લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મંદિર કાલુપુર દ્વારા આયોજિત શિક્ષાપત્રીના 200 વર્ષનો સમયો જ્યારે 23થી 27 જાન્યુઆરીએ અહીંયા અડાલજ ખાતે લગભગ 150 વીઘા જગ્યામાં જ્યારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે આ ઉત્સવ કરવા પાછળનો હેતુ માત્ર એટલો છે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંતો આપ્યા એ મૂળભૂત સિદ્ધાંતો જાગૃત રહે અને સાથે સાથે આજના જે યુવા પેઢી છે એ લોકો સુધી આ શિક્ષાપત્રીની જે શીખ છે જે સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં આપી એ શીખ પહોંચે એના માટે આપણે આ સમય ઉજવીએ છીએ. ઘણા બધા કાર્યક્રમો આ સમયના ઉપલક્ષમાં થયા, જેમ કે ધાર્મિક કાર્યક્રમોમાં 212 કલાકની અખંડ ધૂન દરેક મંદિરોમાં. અમદાવાદ દેશ સંચાલિત જેટલા 800થી વધારે મંદિરો છે, બધાય મંદિરોમાં 212 કલાકની ધૂન થઈ. જ્યાં જ્યાં સમયનો અભાવ હતો એમને 212 મિનિટની ધૂન કરી. 212 જે આંકડો છે એ શિક્ષાપત્રીના 212 શ્લોકને દર્શાવે છે, એટલે 212 કલાકની ધૂન થઈ. એક બહુ જ સરસ સોશિયલ સર્વિસનું કામ આપણે કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ ખાતે 50 મંદિરો જે કાલુપુર મંદિર દ્વારા સંચાલિત છે અમદાવાદ અને આજુબાજુના વિવિધ વિસ્તારોમાં, એ બધાય મંદિરોથી એક ફૂડ વેન રોજે 200 દિવસ સુધી 212 લોકોને રોજે જમાડ્યા છે. અને એવા વિવિધ સોશિયલ કાર્યક્રમોમાં જે હમણાં ઠંડીની સિઝન આવી એમાં જે ગરીબજનો છે એમને બ્લેન્કેટ, અનાજનું વિતરણ, સાથે સાથે જે જરૂરિયાતની વસ્તુઓ છે એમને આપવામાં આવી. તો આવા વિવિધ સોશિયલ અને ધાર્મિક કાર્યો આ સમયના ઉપલક્ષમાં થયા છે. હવે જ્યારે આ પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગમાં ઘણા બધા એક્સપિરિયન્સ એવા છે કે જે આજના યુવાનોને ખૂબ આ સત્સંગ સાથે જોડવા માટે અને સાથે સાથે સંપ્રદાયની મૂળભૂત પરંપરા અને આપણી હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિની પરંપરા જળવાય એના માટે આપણે આયોજનો કર્યા છે. 108 કુંડી યજ્ઞ આ સમયમાં થશે, જ્યાં 23થી 27 સુધી રોજે હોમાત્મક યજ્ઞ થશે. 10,000થી વધારે લોકો મહાપૂજાનો લાભ લેશે. સાથે સાથે વેદશાળા, જ્યાં અખંડ 4 વેદોનો પાઠ આપણા વિદ્વાનો પંડિતો એ અખંડ એ વેદનો પાઠ કરશે. સાથે સાથે ગૌ માતાનું આપણા જે હિન્દુ સંસ્કૃતિમાં પ્રાધાન્યપણું છે, તો એ ગૌશાળા પણ અહીંયા મૂકવામાં આવી છે, જ્યાં લોકો આવીને ગૌ માતાના દર્શન કરી શકશે. સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો એવા છે કે જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, જે જીઓપોલિટિકલ પરિસ્થિતિ છે એ પ્રમાણે ખૂબ જરૂરી છે. જે અત્યારે ભારતના લોકોને જે સ્ટાર્ટઅપ્સ જે આપણે કહીએ છીએ અને જે મેક ઇન ઇન્ડિયાના બિઝનેસીસ છે એમને પણ અહીંયા સ્ટોલ આપવામાં આવ્યા છે કે જે લોકો પોતાના પ્રોડક્ટ્સ અહીંયા દર્શાવી શકશે. અને સાથે સાથે ફ્રી ઓફ કોસ્ટ એમને કોઈ પણ પૈસા લીધા વગર આપણે સ્ટોલ્સ આપવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા પોતાની પ્રોડક્ટ્સ, અહીંયા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય કે કોઈ પણ ટેક કે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ હોય, એમને અહીંયા 20થી વધારે સ્ટોલ્સ આપવામાં આવ્યા છે. અને એને ખૂબ ધ્યાનમાં રાખીને જે સારા કાર્યોમાં એ ઉપયોગ થતી પ્રોડક્ટ્સ હોય એવી જ પ્રોડક્ટ્સ આપણે અહીંયા મૂકવામાં આવી છે. સાથે સાથે એક અદ્ભુત દરેક ટેકનોલોજી જે અત્યારે અવેલેબલ છે, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, સાથે સાથે એઆઈ અને અલગ અલગ હોલોગ્રામની ટેકનોલોજી યુઝ કરીને એક સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રને દર્શાતો એક એક્ઝિબિશન આપણે અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. તો એ એક્ઝિબિશન લગભગ 45થી 60 મિનિટનું એનું ડ્યુરેશન છે. અને કદાચ અહીંયા અમદાવાદમાં હું માનું છું ત્યાં સુધી આવો એક્સપિરિયન્સ ક્યાંક બહુ જ ઓછો થયો હશે કે જ્યાં આપણે આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સાથે આપણી જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રણાલિકા છે અને સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એને આપણે દર્શાવીએ છીએ. અને સાથે સાથે બાળકો માટે બાળનગરી આપણે ઊભી કરવામાં આવી છે, જ્યાં એ લોકો ઇન્ટરેક્ટિવ ઝોન, એઆઈ ઇન્ટરેક્ટિવ ઝોન દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના વારામાં અને આપણી હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિના વારામાં શીખી શકશે. તો આવા પ્રોજેક્ટ્સ સમયમાં કરવામાં આવ્યા છે. સાથે સાથે આપ બધાને જણાવીને ખૂબ આનંદ થશે કે આખો જ સમયો ઇકો ફ્રેન્ડલી છે,
કહેતા કે કોઈ પણ રીતે ગેસનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો નથી. રસોડામાં પણ આપણે ચૂલામાં જે લાકડાનો યુઝ કરીને, કોલનો યુઝ કરીને આપણે રસોઈ જે આજે લગભગ 8 થી 10 લાખ લોકો જે આખા સમયમાં જમશે બધાનું જમવાનું આપણે ગેસ વગર બનાવીએ છીએ. સાથે સાથે કોઈ પણ જેટલી પણ ઇલેક્ટ્રિસિટી યુઝ થશે એ બધી સોલર એનર્જી ઉપર સભા મંડપની ઇલેક્ટ્રિસિટી હોય કે આખા કેમ્પસની ઇલેક્ટ્રિસિટી હોય એ સોલર એનર્જી પર ચાલશે. કોઈ પણ પ્લાસ્ટિક પ્રોડક્ટનો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આ સમયમાં નહીં થાય, એટલે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને આ સમયો ઉજવવામાં આવ્યો છે. તો આવું જે કાર્યક્રમ સમયનું છે એમાં દરેક હરિભક્તો જે સંપ્રદાયથી જોડાયા હોય, ના જોડાયા હોય, બધાને આવવા માટે ખાસ હાર્દિક આમંત્રણ છે. રાત્રિ પ્રોગ્રામો પણ ખૂબ સારી રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે ગુજરાતના પ્રખ્યાત આદિત્ય ગઢવી એ અહીંયા પરફોર્મ કરવાના છે. બીજા દિવસે અતુલ પુરોહિતજી જે બરોડામાં એમના ખૂબ ફેમસ જે ગરબા થાય છે એ પરફોર્મ કરવાના છે. ત્રીજા દિવસે હાર્દિક દવે એમનો કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે સજાનંદ ચરિત્ર કરીને એક આખો મ્યુઝિકલ ડ્રામા જે કાળુપુર મંદિર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. એ ડ્રામા લગભગ 2.5 થી 3 કલાક જેનું ડ્યુરેશન છે એ પણ રાખવામાં આવશે. તો સવારથી રાત સુધી અનેક વિવિધ કાર્યક્રમો થશે. સાથે સાથે અત્યારે આ બધા જાણો છો, હમણાં જ થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર થયું અને ઓપરેશન સિંદૂરમાં ઘણા બધા આપણા વીર જવાનો એ સાહસ કરીને આપણા દેશની સુરક્ષા કરી છે. તો એવા વીર જવાનોને આપણે સન્માન કરવા છે. તો આર્મીના જેટલા પણ દરેક વિંગ્સ છે, આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, સીઆઈએસએફ, એમના જેટલા પણ હેડ્સ છે એ બધા આ સમયમાં આવશે અને એ સમયમાં એમનું સન્માન કરવામાં આવશે. સાથે સાથે જે વીર નારીઓ છે જે ભૂતકાળમાં જે તે કારણસર એમને એમના જે સર્વ કરતા હોય એવા પતિને ખોયા હોય, જે લોકો આર્મીમાં સર્વ કરતા હોય એવા વીર નારીઓ, જે વિધવા નારીઓ છે, એમની પત્નીઓ, એમને આપણે ફાઇનાન્શિયલ એડ કાલુપુર મંદિર દ્વારા આપવામાં આવશે અને એમને એજ્યુકેશન, એમના દીકરા દીકરીઓને એજ્યુકેશન માટે પણ મદદ આજીવન પર્યંત કાલુપુર મંદિર દ્વારા એ એડ આપવામાં આવશે. તો આવા કાર્યક્રમો સાથે સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો જેમ કે કથા પારાયણ છે, સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રાઉન્ડમાં આપને આ પ્રસંગ દરમિયાન જોવા મળશે. તો આવી રીતનો 23 થી 27 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ આપણે રહેવાનો છે.